માળિયાના ચીખલી ગામે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈ હથિયાર બનાવનાર ઝડપાયો. માળિયાના ચીખલી ગામે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈ હથિયાર બનાવનાર ઝડપાયો. માળિયા તાલુકાના ચીખલી ગામે રહેતા સલીમ માલાણી નામનો ઈસમને પોલીસે ગેરકાયદેસર હથિયાર બનાવતા ઝડપ્યો છે. સલીમ પોતાના મકાનના ફળિયામાં દેશી 12 બોર સિંગલ બેરલ બંદૂક બનાવતો હતો, જેની કિંમત અંદાજે ₹20,000 છે. પોલીસે બાતમીના આધારે સલીમના ઘરે રેડ કરી હથિયાર બનાવના સાધનો સહિત કુલ ₹19,070નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી સલીમ કાદર સુલેમાન માલાણીને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપી તરીકે સિદ્દીક ઉર્ફે સિદ્દો ઉમેદ અલી કાજેડિયાનું નામ સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સડવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ ચીખલી ગામમાં ચકચાર મચાવી છે, કારણ કે આ પ્રકારની ગેરકાયદેસર હથિયાર બનાવવાની પ્રવૃત્તિ સ્થાનિક સુરક્ષાને ખતરા પહોંચાડી શકે છે. પોલીસે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવા શરૂ કરી છે અને સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ગુનામાં પોલીસે હથિયાર બનાવવાના સાધનો, 12 બોર બંદૂક અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યા છે, જે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ગંભીરતા દર્શાવે છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને આવી પ્રવૃત્તિઓને રોકવા માટે પગલાં લઈ રહ્યું છે. રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ તથા મોરબી જિલ્લાના એસપી શ્રીની સૂચના અનુસાર જે ગેરકાયદેસર હથિયાર તથા હથિયાર બનાવતા ઈસમોને પકડી પાડવા માટે એક સૂચના થયેલ હતી, જે બાબતે એલસીબી તથા પેરોલ ફંડોની ટીમના માણસો ફિલ્ડમાં સક્રિય હતા. ત્યાં તેઓને સંયુક્ત રીતે ખાનગી એક બાતમી મળેલ હતી કે માળિયા વિયાણા તાલુકાના એક ગામ ચીખલી ગામે મફતિયાપરામાં એક જે સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેમના રહેણાંક મકાનના પાછળના ભાગે ગેરકાયદેસર હથિયાર બનાવે છે તથા રિપેરિંગ કરે છે તેવી બાતમી મળતા ત્યાં રેડ કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવેલ, જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવેલ છે. તથા જે તેમાં સામગ્રીમાં જે ગન પાવડર જે યુઝ કરો તો એ ગન પાવડર, ફટાકડાના ગંધક તથા મીઠા બાવળની રાખ એ મિક્સ કરીને તેઓએ આ ગન પાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલ હોવાનું જાણવા મળ્યું છે. તથા ભંગારમાંથી ખાલી કાર્ટ્રીજ એની અંદર આ જે ગન પાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા, જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ, એ ચાંદલિયાની જે હોય ટીકડી, એને ઇગ્નાઇટર તરીકે તેમાં યુઝ કરેલ હતું. તેમની પાસેથી એક 12 બોર સિંગલ બેરલ બંદૂક, એક વેલ્ડિંગ મશીન, એક ગ્રાઇન્ડર મશીન, એક ડ્રિલ મશીન, આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે. તથા તે છેલ્લા 2-3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેમાં તેમણે 2-3 વર્ષ પહેલાં એક સિદ્દીકભાઈ ઉમેદભાઈ કાજેડિયા નામના વ્યક્તિને એક બંદૂક બનાવીને દેશી બનાવટની બંદૂક વેચેલ હોવાનું ધ્યાનમાં આવેલ છે, જેમને હાલ પકડવાના બાકી છે. તથા જે આ પોતે જે બનાવનાર છે સલીમભાઈ કાદરભાઈ સુલેમાનભાઈ મિયાણા, રહેઠાણ ચીખલી ગામ, તેમની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 હથિયાર બનાવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેમાંથી એક તેમણે આ સિદ્દીકભાઈ ઉમેદભાઈ કાજેડિયાને વેચેલ હોવાનું જણાવ્યું છે. 3 વર્ષે બનાવ્યું છે. 3 વર્ષમાં 2 હથિયાર બનાવ્યા છે. કેટલા કાચીસ બનાવ્યા છે? 2 હથિયારનું ધ્યાનમાં આવ્યું છે પૂછપરછ દરમિયાન. હજી પૂછપરછ ચાલુ જ છે અને ટોટલ જે એમણે કાર્ટ્રીજ છે તે 60 જેવા બનાવેલ છે અત્યાર સુધી. સાહેબ, આજે હથિયાર બનાવતા એનો ઉપયોગ કઈ જગ્યાએ કરતા, શા માટે હથિયાર રાખતા, એવું નહીં, તે બાબતની હજુ તપાસ ચાલુ છે. એની પાસે કોણ હથિયાર રિપેરિંગ કરાવવા અત્યાર સુધી? હથિયાર રિપેરિંગ માટે આ જે ભાઈને એમણે વેચ્યું હતું 2-3 વર્ષ પહેલાં, સિદ્દીકભાઈને, તે પોતે જ અત્યારે હથિયાર રિપેરિંગ માટે, મતલબ તેનો હાથો હતો એ રિપેર કરવા માટે તે લઈને પાછા આવેલ હતા. એ હથિયાર આમની પાસે હતું, સલીમભાઈ પાસે. એ હથિયાર સહિત આ પકડાયા છે. નહીં, હજી સુધી એવી કાર્યવાહી નથી કરી. હજી સુધી કેટલી ચેનલ્સમાંથી એમણે પોતે આ જોયેલ છે, તેમની હિસ્ટ્રી જે છે, વેબ હિસ્ટ્રી આખી અત્યારે ચેક કરવામાં આવી રહી છે. બીજો અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલો હોય? ના, અત્યારે તો એ બેઝિકલી જે લાકડા કાપવાનું, કઠિયારાનું જે કામ હોય એ કરતા હોવાનું જણાવ્યું છે. તથા આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી છે. એ સિવાય કોઈ હજુ વધારે એક માહિતી મળેલ નથી. કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો? ના, તે બાબતે પણ તપાસ ચાલુ છે, પણ ક્યાંય મળેલ નથી.